ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે। ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી કહેવાય, પરંતુ આ ડુંગળીએ અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ખેડૂતોની નારાજગી જોવા મળી છે। અત્યારે ડુંગળીનો પાક લઈને આવતા ભાવ ઘટ્યા હતા, ત્યારે વાવેતર સમયે ભાવ સારો હોય, પરંતુ હાલમાં ડુંગળીના ભાવ સારા મળવાના બદલે સાવ તળિયે પહોંચી ગયા છે, ત્યારે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। આ વર્ષે ડુંગળીના વાવેતરમાં બિયારણના ભાવ આસમાને રહ્યા હતા, ત્યારે આમ છતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા ભાવનો બિયારણ લાવી ખેડૂતોને ડુંગળીનું વાવેતર કર્યું હતું। ખેડૂતોની આશા હતી કે સારા ભાવ આવશે, ડુંગળીને પકાવીએ તો ખરી જ, પરંતુ ગામડેથી યાર્ડમાં વેચવા આવી તો વેચાણના ભાવ સાંભળી ખેડૂતો ભારે નિરાશામાં મુકાયા છે। ડુંગળીના ઉપજના પણ ભાવ નથી મળી રહ્યા। ભાવ વધવાનું કારણ ડુંગળીની વધુ આવકથી માર્કેટ યાર્ડમાં ભાવ ઘટ્યા છે। અગાઉ ડુંગળીના ભાવ 700 થી 800 હતા, જ્યારે અત્યારે ડુંગળીની ભાવ 150 થી 300 છે। ગોંડલ સહિતના યાર્ડમાં ડુંગળીની આવક છલકાય છે, ત્યારે ખેડૂતોને ડુંગળીમાં પૈસા મળવાને બદલે પૈસા જાય તેવી ખેડૂતોની સ્થિતિ છે। આ વર્ષે પાછોતરા વરસાદ અને કમોસમી વરસાદ અને ડુંગળીમાં રોગોના લીધે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે। સુલતાનપુર પંથકના ખેડૂતોની માંગણી છે કે કોઈપણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકસાન ન જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે, નહીંતર આ વર્ષે ડુંગળી પકવનાર ખેડૂતોને આર્થિક બહુ મોટું નુકસાન જશે। જે કેસ ન્યૂઝ સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। જો ભાઈ આ ડુંગળી છે અને ખૂબ જ અમે મહેનત કરી અને વાવેતર કર્યું હતું, કારણ કે આપણે વાવીને લણી ત્યાં સુધીમાં અનેક પ્રકારનો અમારા ખેડૂતોને ખર્ચા થાય છે, જેમાં વાવેતર કરવાનું હોય, પાણી પીવડાવવાનું હોય, સુપર ખાતર નાખવાનું હોય, દવા નાખવાની હોય, કારણ કે જોઈએ તો આપણે મોંઘવારી એટલી બધી મોંઘી દવાઓ છે, એટલું બધું મોંઘું ખાતર છે, અને અત્યારે અમારે ડુંગળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। તો જ્યારે અમે ઉપાડતા હતા ડુંગળી ત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર 800 રૂપિયા 700 થી 800 રૂપિયા ભાવ હતો, પરંતુ અત્યારે લણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે યાર્ડની અંદર નાખવાની તૈયારીમાં છે। તો જોઈએ અત્યારે કેવો ભાવ છે, લગભગ 200 થી 250 રૂપિયા યાર્ડની અંદર ડુંગળીનો ભાવ આવે છે। તો વિનંતી છે કે આટલી બધી મહેનત કર્યા પછી ખેડૂતને જ્યારે પાક ઉત્પાદન આવતું હોય છે ત્યારે એમના ભાવ મળતા નથી, અને જગતનો તાત જે ખેતરમાં હળ હાંકી અને ધાન પકવતો હોય છે એને આપણે જગતનો તાત કહીએ છીએ। તો આટલો બધી ખેડૂતોને હેરાનગતિ શા માટે હોય છે? કારણ કે જ્યારે ખેડૂતોનો માલ પાકતો હોય છે, ખેડૂતોને ખેતરમાં માલ તૈયાર થઈ જાય છે ત્યારે ભાવ મળતા નથી, અને જ્યારે બજારમાં વસ્તુ ન હોય ત્યારે ખેડૂતોને ભાવ હોય। એટલે આવી જ રીતે વિનંતી છે કે મીડિયાના મારફતથી કે સરકારશ્રીને જે કાંઈ પગલાં લેવા હોય પગલાં લે, અને આવા ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે અને ડુંગળીના પૂરતા ભાવ મળે તેવી વિનંતી છે કે ભાઈ થોડા ઘણા ડુંગળીના ભાવ રાખો તો પબ્લિકને સારું રહે, નકર આવી રીતે આમ કરતા રહો તો પબ્લિક થઈ જાય બધી બંધ, અને આ મફત કંઈ થતી નથી। સરકાર આમાં થોડીક ધ્યાન દે તો હવનું ઘોડાગાડી હાલે, નકર આમાં કાંઈ હાલે એવું છે નહીં। એટલે મહેરબાની કરીને થોડુંક સરકાર ધ્યાન દે, ભાવતાલ રાખે તો હવનો રોટલો નીકળે। બરોબર? કયું ગામ છે આ સુલતાનપુર। અટાણે ડુંગળી આ મફત છે, બરોબર છે? તો આને વેચવી કઈ રીતે, આનો ખર્ચા કાઢવા કેવી રીતે? બરોબર। અત્યારે કેટલો ભાવ છે? અત્યારે ભાવ તો 200 થી 250 રૂપિયા બરોબર લણવાના થાય છે, અને પેલા 700 થી 800 બજાર તો ખેડૂત પાસે માલ નહોતો થઈ, તો ખેડૂત પાસે આવે એટલે આ મફત કરી નાખે છે, અને બધાને મફત ખાવું છે। ખેડૂતનું કોઈ વિચાર કરતા નથી, કોઈ રાજકારણી કે કોઈ સરકાર કે કોઈ વિધાનસભામાં કે સંસદ સભામાં કોઈ અવાજ ઉઠાવતા નથી। તમે શું કહેવા માંગો સરકારને? કે ભાઈ એનો ભાવ રાખો એમ। 500-700 રૂપિયા તો નોર્મલ અત્યારે ભાવ હોય તો જ આ પહોંચ પડે એમ છે। સરકારને વિનંતી છે કે આ ખેડૂતને આવું બધું મોંઘું બિયારણ લઈને ડુંગળી વાવી હોય અને પાકે તો ભાવ મળતા નથી, તો હવે આનું કરવાનું હું સરકારશ્રીને વિનંતી છે કે આના ભાવ 500 થી 600 રૂપિયા તો હોવા જ જોઈએ। આ મફત તો કંઈ થતું નથી। અત્યારે આ મજૂરી ખર્ચા એવડા, સુપરના ખર્ચા એવડા, દવા છાંટવાની મજૂરી ગમે કયો હોય ખર્ચા એવડા, કરવાનું હું કે આને નાખી દેવી। એટલે વિનંતી છે કે તમે આના ભાવ 500 થી 600 રૂપિયા રાખો, એટલી સરકારને વિનંતી છે।